તે મેળવી મિત્રો જય માતાજી. અમે એન્ટર થઈ ગયા છીએ. તો આ અમારે બધા ફોટા પાડે છે. હા, પાણીના ફુવારા થાય છે. અહીંયા આવો નજારો છે. તાજી મસ્તની હવા આવે છે. અમારું પાણી આવે છે. અમારા વિડીયોમાં હું બના રહેજો. હે નહીં જે કે તમે પાડી લીધા ફોટો? હે તમે પાડી લીધા? આવી જાઓ. હા બસ આમ મારો ફોન તો પછી નાખો. આમ નથી કાઢજો તો હલાવતા તો આપણે મારો તો પીસ મળો. અમારે જો ઘનશ્યામભાઈ છે ને એ ફોટા પડાવવા રહ્યા છે ને આ જો ચારે બાજુ શું કહેવાય શું કહેવાય ઉપરથી આવે છે દડદડતું ધોળું ધોળું પાણી જેમ પાણી તે ફુવારા થાય છે. અહીંયા બધા લોકેશને ફોટા પાડે છે. અહીંયા જો તમે બધા ફોટાનું આખું ઓલું છે આવે છે. તો આવી રીતે કંઈક પાણી આવે છે. જોવો તમે ખાલી અહીંયા અત્યારે સુધી લૂ લાગતી હતી પણ અહીંયા આવ્યા તો થોડુંક ઠંડક મળી છે. આમ જો ખાલી બધા આવે છે ફોટા પાડવા. ભાઈ આટલા મારે છે વિઝિટ કરે છે. કેવું લાગ્યું ભાઈ તમને અહીંયા આવી? એકદમ વાતાવરણ ફૂલ. અત્યાર સુધી લૂ ખાતા હા સીધો હવે ટાઢું પવન આવી ગયો છે. તમે વિડીયો બનાવી દો એમ જે કે બતાવો જે કે તમારો વારો આવે ચશ્મા જોવે શું છે? ટાઢું આવે ગરમ? હે ટાઢું પણ હે નર્મદાનું પણ તો અમે ટ્રાય કરીએ છીએ. ટાઢું એકદમ ટાઢું છે. બસ અમારા વિડીયો બની રહેજો. હું બીજું કંઈક બતાવવાની કોશિશ કરશું. અમારા અહીંયા ફોટો શૂટ કરે છે કલ્પેશભાઈ પકાભાઈ. એકદમ પર્વતભાઈ આટા મારે બગા ખાવામાં આવે. ટાઢું વાતાવરણ ટાઢું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. અત્યાર સુધી નકરી લૂઝ આવતી હતી. પાણી અંદર અમારે 4 વાગ્યાનો સમય છે. અમારે વાત છે બધા ફોટા શૂટ કરીએ છીએ. આ બધું ગાર્ડન છે. અમે આગળ વધ્યા છીએ. હવે તો આ રીતનો નજારો છે. અમારા વિડીયો બની રહેજો. અમારી ગાડી આવી ગઈ છે. અમે જઈએ છીએ આ ગાડીમાં બેસી. ચાલો
અમારે સેલ્ફી પાડે છે ઉપડી જાય અમે ગાડીમાં અમને તો બહુ આમ ઓલા જેવું આવે એમ તો કહો આ કાવા એવા લઈને ગાડીના તે બહુ મજા જ આવ્યા કરે છે આમ કાવા જોવા આમ તમે ખાલી ટર્નિંગ પોઈન્ટ જોવો ખાલી તમે આમ હા અમે એવું કંઈક બોલતું એવું તમને મજા આવે એવું તમે હું કહું આ જો બધું અમે આમ જોઈએ છે જોવા તમે આમ ખાલી આ ઇલેક્ટ્રિક જ છે કે હા ઇલેક્ટ્રિક જ હોય આને શું કહેવાય ગાડી કહેવાય કે બસ કહેવાય ઈ ખબર નહીં બધું આવી જાય આ બધું આવે છે બધે ગાડીની સવારી થાય છે ઓલા ભાઈ કલર કરે છે આમ એ દીપા ફુવારા આવે છે ફુવારા આવે છે આમાં જો આમાં આમાં ફુવારા આવે ભાઈ હવે મોટું બોલાવે ફુવારા આવે છે ઉપરથી આ નવા નવા નજારા મજા આવે છે આમ બહાર બતાવો આ બાજુ જો અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે પણ 4 વાગે જવા દે જ્યારે જવા દે તે આપણે પહોંચી ગયા તો અમે આ ઉતરી જાય વિડિયો ગાડી વળવી નાખી છે આ કેશ્યુ છે વલ્લભભાઈ પટેલ હા બસ આ ઓરા આવી ગયા ઓરા મોટો કોને જોવું અંદર ઉપર જવાના છે પાછા દીપમાં જાય છે અમારા ઘણા ભાઈ આપણે જાવ આપણને જરીક બીક લાગી હે આ બધી નવીન નવીન છે આમ કંઈક છે ઉતરવામાં તો સીધા વયા હતા સીડીઓ હે આવું છે કઈ ગોડાઉન ઉપર આ બધા ફોટા પાડવા આવેલા છે ભાઈ અહીંયા જો ફોટા પોઈન્ટ છે ઓલા ભાઈઓ તો આમ ઠેઠ ચડીને બેઠેલા હે શું કહેવાય એને ના કેમ ચડીને બેઠા એ ખબર ને હા તો ફોટા શૂટ ચાલે છે બધી હા કઈ હલો મિત્રો જરીક કાંઈક ઓલામાં કહી ગયો અમારા વિડીયોમાં ઓલે પણ ડુંગરો હળગેલો છે ગમે એ શું કરીને બતાવું કે બતાવી દો રોજમાં દવાડો નીકળે છે ને આવા ગાડીમાં અમે આવ્યા હતા આગળ એટલે આવે છે સ્ટેચ્યુની આ ભાઈ ફોટા જોવે છે કેવા પીડા કેવા નહીં
ભાઈ તમે કાંઈ કહેવા માંગો છો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે? એમાં કાંઈ ઘટે જ નહીં. હવે થોડો ટાઢો પહોંચ્યો છે, હવે મજા આવે છે શૂટિંગમાં. અમે આખો નજારો ઉપર સુધી બતાવવાની કોશિશ કરીશું. અમારે ઉપર જવાનું છે ને ઓલી પણ જો આપણે 4 વાગ્યાનું બુક કરેલું છે. 4 વાગ્યાનું બુક કરેલું છે. આપણે ઉપર જવાનું છે. અહીં ઉપર અંદર શું છે બોલવામાં કાંઈ થોડીક પડે તો જાળવજો. અમે આવું બધું બતાવવાની કોશિશ કરીશું. કારણ કે આમાં લેફ્ટ સિસ્ટમ છે તો પછી હેઠે જોવા રહી તો બોલવાનું ભૂલાઈ જાય છે. કેમ કે આમાં થોડોક લિફ્ટમાં પેલી સીડાય વાથરીને ઓલા નાખી દેવા. વાથરીને અમને સાવચેતી આપી કે ઓલી લિફ્ટમાં વાથરી હરખી બાંધી દેવી, કારણ કે ઓલામાં હલવાઈ જાય તો બૂટ હલવાઈને પગમાં ઓલું થવા કરશે. આ બધા ટુરિસ્ટ આવેલા છે બધા ફરવા. ને અમે ઓલી પણ બાણા છે ના જવા દે ત્યાં ઉપર નહીં ઓલે પણ જવા દે. આવી રીતે છે. હા, અમારે હવે પરબતભાઈનો વારો આવી ગયો છે. અમારા વિડીયો બન્યા રહેજો. હવે ફોટા શૂટ કરે છે. અહીંયા પાણીનો નજારો બતાય છે. અમે આમ ઉપરથી જોઈએ છીએ. અમારે કલ્પેશભાઈ ફોટો પાડે છે મારો. હું છું પકાભાઈ, હવે કેટલા ફોટા પાડવાના બાકી છે? આજે આપણે ફોટો શૂટિંગ વિડીયો અમારે જે કેનો ફોટો પાડી લે ભાઈ. એની ટનર અલગ છે. બે ઓલા દરવાજા એનું વોકિંગ છે. આવડું આજ છે ભાઈ. આપણે ઓલું આવ્યા છે. એ આ લિફ્ટમાં આ તો ઉતર્યા છે. અમારા પર્વતભાઈ છે લિફ્ટમાં. હાલ નહીં ચાલો આજકાલ મારો વારો છે પાછા રહેવાનો. ઓહો મેન બેસી ગયા. જો આ લિફ્ટમાં આગળ અમારે જાય છે તો અમારા વિડીયો બિના રહેજો. હજી પાછું હજી અમારે લિફ્ટમાં પાછું બેસવાનું છે. આજકાલ પાછા રહેવાનો મારો વારો. શું છે પકાભાઈ? હા 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 હા. હાલો પેલા આગળ મેકલી દીધો, પેલા પછી પાછળ રાખ્યો, હવે આગળ મેકલી દીધો. એ બધા મારી પાસે વિડીયો ઉતરાવે છે. જો મસ્ત મજાને હાલ્યા છે લિફ્ટ. કઈ ઘટે? હા, જો પર્વતભાઈ બોલે ખરે બીજ જતા તમારા વિડીયોમાં અમને બિના રહેજો. તો બધા લિફ્ટમાં ચડે છે. ત્રીજો દાદરો છે લિફ્ટનો. આવી રીતે કંઈક લિફ્ટ આવે છે. લિફ્ટ એક નંબર આવે છે ને એક હરખી આયલી આવે છે. ઓલા વકીલનો ફોન આવ્યો. સેન્સર સિસ્ટમ આવે. સેન્સર સિસ્ટમ. ઓલામાં હલવાઈ જાય. તો ભાઈ આ છેલ્લે આવ્યા છે. આવી રીતે કંઈક લિફ્ટ હાલે છે. આમાં કંઈક ગોળ ગોળ સર્કલ પાડેલા છે. જો ડીશુમાં હું લેવા પાડ્યા એ તો ના ખબર. આ જો અમે થોડાક ઉપર આવ્યા છે 2 માળ જેટલા. અમે જઈએ છીએ હવે અંજાર. આમ ખાલી જવો તમે, ખાલી આમ ગેટ જવો. પવન જ એવો અહીંયા ટાઢો આવે. પવન એકદમ મસ્ત આવે છે. આમાં વાતાવરણ અહીંયા બહુ મસ્ત થઈ ગયું છે. બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આમ જો તમે ખાલી વિશાળ કાય શિયાળ છે. શિયાળ કહેવાય. જો તમે કુલર પડ્યા છે ને આ કાંઈક ઓલાને શું કહેવાય એનો મેપ
હા જોવો તમે કુલર પડ્યા છે અહીંયા જો તમે ઝાડવા બાળવાના કઈ ઘટે નહીં એવું પાણી પીવાનું ઓલી પણ છે ઓહો અહીંયા તો જો ખાલી અઢળક નજારો ટાટો બોલ આવે અહીંયા આંચકા એવો પવન આવે છે અહીંયા ભાઈ ફોટા પાડવાનું કામ શરૂ છે આવું કંઈક છે અહીંથી આખો એકદમ મસ્ત વાતાવરણ પવન એકદમ મસ્ત આની અંદર કંઈક ટનર અંજર કરીને બહાર પાણી કાઢે છે અહીંયા અત્યારે સુકાઈ ગયેલું છે પણ પાણી આમાં આગળ જવું ને તો ત્યાં વહેતું છે બ્રિજ છે અને અંજર અંડરગ્રાઉન્ડ બ્રિજ કરી ઓલે ટનર કરીને પાણી બહાર કાઢેલું છે સીધું આમાં તમને પાણી જોવા નહીં મળે ત્યાં હાલતું ને આગળ હાલે છે પાણી હા એ પાણી પીવાનું છે पानी पीवानुं आવું છે इसमें नहीं आ रहा है आवे तो से शरू से ना नागड़ी जाए में बोलो तो छेल्ला में थोड़ा